કેશોદ શહેર અને તાલુકા ભાજપ સંગઠનના નવા પ્રમુખની વરણી થતા ચાર ચોકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર ફટાકડા ફોડી હાર તોરા કરી મોં મીઠા કરી બંને પ્રમુખોને આવકારી તેમનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે તાલુકા અને શહેરના પ્રમુખોએ ભાજપ પક્ષ દ્વારા આવનારા 3 વર્ષ માટે તેમને પ્રમુખ તરીકેનું સુકાન સોંપ્યું હોય તેઓ ઈમાનદારીપૂર્વક જવાબદારી નિભાવશે તેમ કાર્યકરો અને તાલુકાના લોકોને બાહેંધરી આપી હતી। આ અંગે મળતી વિગત મુજબ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા 3 વર્ષની મુદત પૂરી થતા તાલુકા અને શહેરના સંગઠનને મજબૂત બનાવવા 2 દિવસ પહેલા નવા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી। આ વાત સૌપ્રથમ સોશિયલ મીડિયામાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશાંત કોરાટના સંગઠન પર્વ 2024 પત્ર સાથે વહેતી થઈ હતી। ત્યારબાદ પાર્ટીના આ નિર્ણયને કાર્યકરો, શહેરીજનો અને તાલુકાભરના લોકો સમક્ષ લઈ જવા ચાર ચોકમાં અભિવાદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કેશોદ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે હાર્દિક ઉર્ફે હિરેન ભોરાણીયા અને તાલુકાના પ્રમુખ તરીકે જયદીપસિંહ સોલંકીની વરણી કરવામાં આવી હોય તેમનું આગમન થતા બંને પ્રમુખોને હારતોરા કરી ફટાકડા ફોડી સન્માન કરવામાં આવ્યું હતું। આજે અમારી પ્રમુખ તરીકે વરણી થઈ છે। મારું નામ હિરેન ભોરણિયા છે। જુનાગઢ જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપ દ્વારા અમને પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અને અમને જે જવાબદારી સોંપી છે એ બદલ આગામી 3 વર્ષ સુધીની આ અમારી જવાબદારીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને સાથે રાખી અને પાર્ટીનો વ્યાપ કરશું। પાર્ટી કેમ આગળ વધે એ બાબતે અમે સતત ચિંતિત રહેશું। આ નિમણૂકની ખુશીમાં કાર્યકરોએ પેંડા વહેંચી મોં મીઠા કર્યા હતા। આ સન્માન કાર્યક્રમ દરમિયાન ચાર ચોકમાં બાબા સાહેબ આંબેડકર અને શરદ ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને બંને પ્રમુખો અને સંગઠનના આગેવાનોએ હારતોરા કર્યા હતા। આ પ્રસંગે બંને પ્રમુખોએ ભાજપ પક્ષ દ્વારા તેમને સોંપવામાં આવેલી પ્રમુખ તરીકેની જવાબદારી તેઓ કાર્યકરોને સાથે રાખી બખૂબી નિભાવશે અને લોક ઉપયોગી કાર્યો કરશે તેવી બાહેંધરી આપી હતી। નમસ્કાર। આજે કેશોદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે જયદીપભાઈ સોલંકી અને કેશોદ શહેરના પ્રમુખ તરીકે હિરેનભાઈ ભોરણિયાની વરણી થઈ છે। જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમે ખૂબ ખૂબ આભારી છીએ। આજના આ બંને પ્રમુખોને વધાવવા માટે અમે ચાર ચોકની અંદર મોટી સંખ્યાની અંદર આપણા કાર્યકર્તાઓએ ખૂબ જ જંગી સંખ્યાની અંદર ખૂબ સારો માહોલ બનાવ્યો છે અને ફટાકડા ફોડી અને ઉત્સવ મનાવ્યો છે। આજે કેશોદની અંદર ખૂબ જ બંને નવા પ્રમુખોને આવકાર્યા છે। અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો ફરી આભાર માનીએ છીએ। આજે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ છે અને સરદાર વલ્લભભાઈ પટેલને અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અમે હાર તોડા કર્યા છે। આજે ખૂબ સારા માહોલની અંદર કેશોદની અંદર ચાર ચોકથી માંડી અને સરદાર વલ્લભભાઈ પટેલના પટાંગણ સુધી અમે ચાલીને આવ્યા છીએ। દરેક કાર્યકર્તાઓએ જુસ્સા અને જોશ સાથે સૂત્રોચ્ચાર કરી અને ભારતીય જનતા પાર્ટીનો જે નિર્ણય છે એને વધાવ્યો છે। આ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખો 3 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું અને દરેક કાર્યકર્તાઓને સાથે લઈ અને ચાલવાનું કામ કરશે। બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ કાર્યક્રમ સફળ બનાવ્યો અને બંને પ્રમુખો સારામાં સારી રીતે કામગીરી કરે અને બધાને સાથે રહીને ચાલે એવી બંને પ્રમુખોને પણ હું વિનંતી કરું છું। આપણા 3 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી કેશોદની અંદર ખૂબ મજબૂત થાય એવા પ્રયત્ન કરશે। ધન્યવાદ।